આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, નગરપાલિકાની મહાનગરપાલિકાની આવી રહી છે ચૂંટણીઓ, જેના ભાગરૂપે અને પદાધિકારીઓના કામનો રિવ્યૂ માટે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, અજીતભાઈ લોકીલ સાથે તમામ દેશની ટીમ વિવિધ જિલ્લાઓમાં જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનનો વિસ્તાર કરવા માટે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં અમે આવ્યા છીએ. જૂનાગઢમાં આખા જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ આજે અમે વિસ્તૃતથી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત કયા કયા કાર્યક્રમો કરવા, આગામી સ્થાનિક જે પ્રશ્નો છે લોકોના કઈ રીતે ઉપાડવા, લોકોની વચ્ચે કઈ રીતે જવું, સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા કોણ માગે છે, કોણ ઉમેદવારી કરવા માગે છે, આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પણ જે માણસ લડવા માંગતા હોય એ સહિતને મુદ્દે આજે સંગઠન મિશન વિસ્તાર અંતર્ગત કાર્યક્રમમાં મેં બધા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે, એમના રિવ્યૂ પણ લીધા છે. આગામી સમયમાં નગર રાજ બિલ જે મહાનગરપાલિકાઓ માટે પણ અમે એપ્લાય કરવાના છીએ એ મામલે પણ ચર્ચા થઈ છે, જેમાં જે સોસાયટી ઈચ્છે એ રીતે ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવાનું પણ એક પ્લાન છે. એ પણ અમે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, એટલે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે. અને જૂનાગઢની સમસ્યાઓ ગજબની છે. અહીંયા તમે જોશીપુરા બ્રિજનો જુઓ, તમે ધારાસભ્યોને ખબર નથી, સાંસદોને ખબર નથી, કોર્પોરેટરોને ખબર નથી, અને હવે કોર્પોરેટરો આખું ભાજપને આપવા છતાંય લોકો પસ્તાઈ રહ્યા છે. ગટરની વ્યવસ્થાઓ નથી, એક વોકડામાં દબાણો દૂર કરતા છે, પાણીની સમસ્યાઓ એટલી છે, ગંદકીની સમસ્યાઓ એટલી છે, સ્થાનિકમાં સારી હોસ્પિટલો નથી, સારી સ્કૂલો પણ નથી, સ્કૂલોના પણ ઠેકાણા નથી. આ સ્થિતિ અત્યારે પહોંચી ગઈ છે જૂનાગઢની. એટલે આ મુદ્દા બહુ વધારે છે સ્થાનિકોના, અને એટલા માટે આગામી સમયમાં મારા કાર્યકર્તાઓ પણ જિલ્લા અને તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી કાર્યક્રમો કરશે. એ આગામી સમયમાં જ આપણે કહી શકીશું. હજુ તો પ્રી મેચ્યોર નિવેદન થશે મારું, પણ જે થશે એ સારું થશે. અમારો ઉદ્દેશ્ય ભાજપને જેમ ભગવાન રામના અયોધ્યામાંથી ભગવાન રામ અને એમની પ્રજાએ, જન્મભૂમિની પ્રજાએ લાત મારીને ભાજપને કાઢી છે, અને અયોધ્યાનો ધીરે ધીરે વિકાસ કરવાનો જે નિર્ણય લીધો છે પ્રજાએ, એ જ રીતે ગુજરાતમાંથી પણ ભાજપને કાઢવાનો ઉદ્દેશ્ય છે અમારું ઇન્ડિયા ગઠબંધનનું. એટલે આગામી સમયમાં જે નિર્ણય હશે એ આપણે વિગતે કરીશું. વિસાવદરની ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે. વિસાવદર તાલુકા પંચાયતની નગરપાલિકાની પણ ચૂંટણી છે, અહીંયા બીજી નગરપાલિકાઓની પણ ચૂંટણી છે. સ્વાભાવિક છે કે વાવ અને વિસાવદર બંને ચૂંટણીઓ ભેગી આવશે, એટલે એ મુદ્દે અમે અગાઉથી પણ નક્કી કરેલી જ છે. મુદ્દા ચૂંટણીઓ જ્યારે ડિક્લેર થશે પછી આ મુદ્દે ઓફિશિયલી નિવેદનો અમે કરીશું.